હાલાકી જ ભોગવવાની છે અને એની જ ફિકર કરવી રહી। રાજ્યમાં પડેલા વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। વરસાદ પછી હંમેશ મુજબ પડતી એક જ હાલાકી રસ્તાઓ તૂટી પડવાની। બનાસકાંઠામાં પણ એ જ હાલત છે। જિલ્લામાં પડેલા વરસાદને કારણે જિલ્લામાં અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે, જેમાં સૌથી વધુ કફોડી હાલત દાંતીવાડા તાલુકાની બની છે। મારવાડાથી રતનપુર, રતનપુરથી ફતેપુરા સહિતના ગામોને જોડતો જાહેર અને અંતરિયાળ માર્ગ ધોવાયા છે। રસ્તો ધોવાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તા તૂટી જતા લોકો અટવાયા છે। रोड साहेब लक्ष्मीपुरा अटाल रोड से बहु डेन्जर थी गयो है। अमरा दूध बधुं भरावा जावुं पूरी तकलीफ से। बाळकोने बाइको पर बे सवारी करीने बाइको आगळ पोकाडो छो, रिक्शामां बेहारो छो, एने कारणे कोई सरकार कोई जीवजी कोई कार्यवाही करी नथी। बे दिवस अगाऊ वधारे वरसादने कारणे जे अतिवृष्टि जेवी होनारत सर्जाई छे, तेना कारणे आज आ रस्तो अने बिस्मार हालतमां थई गयो छे अने एनो कोई हालत नथी। खेडूतोने अवर जवरमां तकलीफ पड़ी छे, विद्यार्थीओने भणवा माटेनी तकलीफो जे पड़ी रही छे एना कारणे खेडूतो खूब हैरान थाय छे अने बहार गाम जवा पण रस्तो छे ने। अत्यारे रस्तानी हालत तो तमे जोई ज रह्या छो, बिस्मार छे, जेना कारणे विद्यार्थीओ, खेडूतो अने पशुपालको तेमज वाहन चालकोने अगवडता भोगवવાનો वारो આવ્યો છે। ग्राम पंचायतथी માંડી અને મુખ્યમંત્રીના કાર્યાલય સુધી લોકો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ સમસ્યાનો કોઈ હલ નથી। એવું નથી કે રસ્તો આ વખતે જ બિસ્માર થયો છે। 15 વર્ષથી વધુ આ રસ્તાઓની હાલત આ પ્રકારે જ છે। વર્ષો વર્ષથી ચાલી આવતી આ સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે। અનેક રજૂઆતો બાદ પણ તંત્રના પેટનું પાણી ન હલતા લોકો રોષે ભરાયા છે। અમારે વર્ષોથી જ છે સમસ્યા। દર ફેરે રસ્તો ચોમાસાનો ધોવરાઈ જાય છે અને અમારે જાતે આ ખેડૂતોને બધાને ભેગો થઈને કરવો પડે છે, બરાબર છે। આ ધાનાવાડાથી અટાલને જોડતો રસ્તો છે, શોર્ટમાં 1 કિલોમીટર કાચો છે। એ રસ્તો 5 વર્ષથી નરેગામ યોજનામાં માટીકામ બોલે છે, છતાં પણ આ રસ્તા ઉપર કોઈ સરકારી પાવડો મારેલો નથી। આજુબાજુના એવા ઘણા ગામડા છે, મારવાડા, રતનપુર, ફતેપુરા, અટાલ, માળીવાસ, એ બધા રસ્તાઓની હાલત આ જ પોઝિશન છે આજના વરસાદના કારણે। દર વખતે ચોમાસામાં આ જ પોઝિશન અમારી થાય છે। કોઈ સરકાર અમારી સામે દેખતું નથી અને અવર જવરમાં ઘણી તકલીફ પડે છે। કોઈ હોસ્પિટલ હોય, કોઈ જે બી હોય તો મને તકલીફ ખૂબ પડે છે। તો બનાસકાંઠાથી તમને વડોદરા લઈ જઈએ। વડોદરા